પાટણ એસઓજીનો રાધનપુરમાં સપાટો 7 ચોપડી ભણેલો નકલી ડોક્ટર ઝડપાયો। પટની દરવાજા પાસે 4 દુકાનોમાં હોસ્પિટલ ખોલી લોકોના જીવ સાથે રમત રમતો શખ્સ પોલીસ સકંજામાં। એક્સ-રે મશીન અને એલોપેથિક દવાઓ સહિત કુલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા નકલી ડોક્ટરો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત રાધનપુરમાંથી એક મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એક શખ્સને એસઓજીની ટીમે દરોડો પાડી રંગે હાથ ઝડપી લીધો છે। એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પટણી દરવાજા પાસે આવેલા અરમાન શોપિંગ સેન્ટરમાં હાર્ડવેદ કમાલપુરવાળાના નામે એક શખ્સ ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો છે। આ બાતમીના આધારે સ્થાનિક આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર વિજય ભરવાડ અને તેમની ટીમને સાથે રાખી પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો। માત્ર ધોરણ 7 પાસ પણ સુવિધા હાઈટેક હોસ્પિટલ જેવી। તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ઝડપાયેલા આરોપી ઇલિયાસ મોહમ્મદ હનીફ હુક્કા રહે રાધનપુર, મૂળ રહે કમાલપુર એ માત્ર ધોરણ 7 સુધીનો જ અભ્યાસ કર્યો છે। તેમ છતાં તેણે 4 દુકાનોમાં આખું નેટવર્ક ઊભું કર્યું હતું, રિસેપ્શન, વેઇટિંગ એરિયા અને 3 બેડની મિની હોસ્પિટલ, હાઈટેક એક્સ-રે મશીન, ડિજિટલ એક્સ-રે રીડર અને કમ્પ્યુટેડ રેડિયોગ્રાફી સિસ્ટમ। આ નકલી ડોક્ટર દરરોજના અંદાજે 50થી 70 દર્દીઓને તપાસીને એલોપેથિક સારવાર આપતો હતો। પોલીસે સ્થળ પરથી 18 પ્રકારની અલગ અલગ એલોપેથિક દવાઓ, સીસીટીવી ડીવીઆર, મેડિકલ સાધનો અને દર્દીઓની વિગતો ધરાવતી ડાયરીઓ સહિત કુલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે એએસઆઈ શૈલેષ કુમારની ફરિયાદના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ 110, 319(2), 125, ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસની આ કાર્યવાહીથી પંથકમાં વગર ડિગ્રીએ હાટડીઓ ખોલીને બેઠેલા નકલી ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રિપોર્ટ ઇકબાલ શાહ, आज का। રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વીકે નાહી સાહેબના હોય પાટણ જિલ્લામાં જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા નકલી ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને પાટણ એસઓજીની ટીમે તારીખ 5 માર્ચ 2026ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એમને એક હકીકત મળેલ કે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડૉક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સ-રે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે। તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજાનગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ હુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સ-રે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે। કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે અને આ જે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। આ જે આરોપી છે તેનો કેટલો અભ્યાસ હતો અને કેટલા સમયથી દવાખાનું ચલાવી રહ્યો હતો? હા, જે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને જાણવા મળેલું છે કે જે આ આરોપી છે હુક્કા ઇલિયાસ મોહમ્મદ, તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે ધોરણ 7 સુધી અભ્યાસ કરેલું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તે આ દવાખાનું ચલાવી રહ્યો હતો।